તો મહંત સ્વામી મહારાજના જીવનમાં પડે પડે 2017માં જ્યારે મહંત સ્વામી મહારાજ 21મી સપ્ટેમ્બરે ન્યુયોર્ક એરપોર્ટથી લંડન જઈ રહ્યા હતા અને બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ હતી ને ત્યાં બાપા બેઠા હતા ને ત્યારે સંતોએ બાપાને પૂછ્યું કે આ 3 મહિનાની યાત્રા થઈ અમેરિકાની, નોર્થ અમેરિકાની, તો એ 3 મહિનાની યાત્રામાં તમને શું વધારે સ્પર્શી ગયું? ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે જેટલા ગેસ્ટ આવ્યા, જેટલા બહારના બધા ગેસ્ટ આવ્યા, મિનિસ્ટરો આવ્યા, પ્રેસિડેન્ટ આવ્યા, એટલે જુદા જુદા જે કોંગ્રેસમેન આવ્યા ને બધા આવ્યા, એ જેટલી સભાઓમાં આવ્યા આખા અમેરિકામાં, એ લોકો દાસ ભાવ બોલતા થઈ ગયા ને એ મને ગમ્યું. એવું નહીં કે મને LA મંદિર ગમ્યું, મને હ્યુસ્ટનનું મંદિર ગમ્યું, મને શિકાગોનું મંદિર ગમ્યું, મને એટલાન્ટાનું મંદિર ગમ્યું, મને આ ભવ્ય સ્વાગતો થયા એ ગમ્યા. ના, આ બધા દાસ ભાવ બોલતા થઈ ગયા ને એ મને વધારે ગમ્યું. તો મહંત સ્વામી મહારાજનું લક્ષ્ય જ આ છે કે કેમ કરીને બધા દાસ ભાવે વર્તે, કેમ કરીને બધા નિર્માની થાય, કેમ કરીને બધામાં અહમ શૂન્યતાનો ગુણ આવે. 13મી જાન્યુઆરી 2023 મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દીનો ઉત્સવ હતો. એ દિવસે મહંત સ્વામી મહારાજ સ્ટેજની પાછળ, આ કીર્તન આરાધના ચાલતી હતી એ વખતે, સ્ટેજની પાછળ મહંત સ્વામી મહારાજ જમવા પધાર્યા અને ત્યાં સાથે મુલાકાતો આપતા હતા. મુલાકાત આપતા આપતા 10:15 વાગી ગયા. મહંત સ્વામી મહારાજ ઉતારે પધારે છે અને 10:25 વાગે ઉતારે પધાર્યા. 10:55 વાગે ઉતારે પધારીની ચેષ્ટા બોલ્યા. 10:55 વાગે સ્વામી સ્નાન કરવા ગયા. સ્નાન કરીને 11:15 વાગે બાપા સોફામાં બેઠા. હજુ દિવસ પૂરો નથી થયો અને બાપા સોફામાં બેઠા હતા અને ત્યાં ભદ્રેશ સ્વામીને બોલાવ્યા. અને ભદ્રેશ સ્વામીને બોલાવ્યા અને બાપાએ કીધું, મને ક્યારનો એક વિચાર આવ્યા રાખે છે. મહંત સ્વામી મહારાજે ભદ્રેશ સ્વામીને વાત કરેલી કે બાલનગરી, અક્ષરધામ મંદિર, પછી મુખ્ય પ્રવેશ દ્વાર, આ બધી જગ્યાએથી ધૂળ ભેગી કરજો અને બધી જગ્યાની ધૂળ ભેગી કરીને મારી પાસે આવજો. પણ આશ્ચર્યની વાત એવી કે આપણું જે સ્વચ્છતા વિભાગ એટલું જોરદાર હતું ને કે 12:41 વાગે શરૂ કર્યું ધૂળ ભેગી કરવાની અને 2:49 સવારની વાત કરું છું AM, તો એ દરમિયાન આ ધૂળ ભેગી કરી. પણ જગ્યાએ ધૂળ જ ના મળે કારણ કે બધી જગ્યાએ સાફ થઈ ગયું હતું. તો ધૂળ કેવી રીતના ભેગી કરી કે બધા પેવરની વચ્ચે વચ્ચે સળીઓ નાખતા હતા. સળીઓ નાખી નાખીને ધૂળ કાઢી, એવી રીતના આ બધી ધૂળ ભેગી કરી હતી. પણ મહંત સ્વામી મહારાજનો આવો અંતરનો સંકલ્પ કે મારે આ ધૂળ માથે ચડાવી છે, આવો વિચાર જ કોને આવે? અને વિચાર તો ઠીક, પણ તમને કરવાની ઈચ્છા જ ના થાય ને. એવું નહીં કે આખું ગામ જાણે, એવું નહીં કે આપણે સભામાં પ્રોગ્રામ કરીએ. 2 સંતોની વચ્ચે હતું, આ વિડીયોમાં તમને દેખાય છે, થોડાક સંતો હતા એમાં. એવું નહીં કે આખી દુનિયા જાણે કે મેં હરિભક્તોની ધૂળ કે. અને બીજું મહંત સ્વામી મહારાજ કે ખાલી હરિભક્તો નહીં, ભાવિકો, જેટલા ભાવિકો આમાં આવ્યા હોય, ગુણભાવી હોય, સત્સંગી હોય, ખાલી ગેસ્ટ હોય, એ બધાની ધૂળ મારે માથે ચડાવે. એટલે એવું નહીં કે મારી સત્સંગીની જ ખાલી ધૂળ ચડે, પણ કેટલો મહિમાનો લેવલ હશે મહંત સ્વામી મહારાજને કે આવી ઝીણી ઝીણી ક્રિયા દાસભાવની કરીને આપણે બતાવે છે કે ખરેખર નાનામાં નાના વ્યક્તિ રહેવામાં માલ છે, કે દાસ થવામાં માલ છે, કે મને ખરેખર એ લોકોની ચરણ રજ માથે ચડાવી છે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ કે 2017માં 3જી સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ જ્યારે રોબિન્સવિલમાં બિરાજમાન હતા અને એ વખતે આ બધી સ્તંભ પૂજનો ચાલતા હતા અને જુદા જુદા સેશનો હતા. એમાં મહંત સ્વામી મહારાજે નીચે ઓડિયન્સમાં થોડાક ભાગમાં બેસતા હતા. અહીંયા સોફો દેખાય છે, તો ઓડિયન્સમાં બેસતા હતા અને પછી મહંત સ્વામી મહારાજને સ્ટેજ ઉપર જવાનું હતું. હવે સ્ટેજ ઉપર જવાનું હતું ને ત્યાં ડાબી બાજુએ ત્યાં જે સ્ટેજ ઉપરથી ચડવાનું હતું ત્યાં સંતો બેઠા હતા ચેરમાં, અને ત્યાં ચેરમાં બેઠા હતા અને મહંત સ્વામી મહારાજ ત્યાં ગોળ ફરીને જાય છે સ્ટેજ ઉપર અને સંતોને બોલતા બોલતા ગયા કે સંતો તમારી પ્રદક્ષિણા થઈ ગઈ. કેટલો મહિમા મહંત સ્વામી મહારાજને કે સંતોની પ્રદક્ષિણા કરી લીધી, કંઈ આયોજન નહોતું.
મહંત સ્વામી મહારાજે આ દિવસે આ પ્રસંગ આપણે હજારો વાર જોયો જ હશે, સાંભળ્યો હશે, પણ ક્યારે આપણે બેસીને એનું મનન ચિંતન કર્યું છે કે મહંત સ્વામી મહારાજના મનમાં શું ચાલતું હશે કે આટલા બધાની વચ્ચે પગે લાગવું, નાના બાળકોને પગે લાગવું, કે હું ગુરુ પહેલી જ વાર આ યાત્રામાં આવ્યો છું ગુરુ તરીકે, અને આવા નાના બાળકોને આટલા બધાની વચ્ચે આખી દુનિયા લોકો ત્યાં આવ્યા હતા, ત્યાં આ વિધિઓમાં આખા અમેરિકાથી. તો મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં એવું બોલ્યા કે મને તો આ પરમહંસોની દયા આવતી હતી કે આટલી નાની જગ્યામાં 2 કલાક સુધી ઊભા છે, પરમહંસોના માથે હાથ ના મુકાય, પગે જ લગાય, મહિમા મહિમા મહિમા. પછી મહંત સ્વામી મહારાજ ઉતારે પધાર્યા તો ત્યાં હાથ ધોતા હતા. તો એ હાથ ધોતા ધોતા મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા, કારણ કે એમના હાથમાં થોડોક સફેદ રંગ લાગી ગયો હતો પરમહંસોનો. મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે પરમહંસોનો રંગ થયો ને એટલે આપણે રંગાઈ ગયા. કોણ કોને રંગવાના છે? સત્પુરુષ શિષ્યને રંગે છે કે શિષ્ય સત્પુરુષને રંગે છે? પણ મહંત સ્વામી મહારાજની એવી દ્રષ્ટિ એવી છે, મહિમાની દ્રષ્ટિએ, દાસભાવની દ્રષ્ટિએ. રાત્રે સૂતા સૂતા મહંત સ્વામી મહારાજ બોલ્યા, સેવક સંતોએ કીધું કે બાપા આજે પરમહંસો બાળકોને કેમ પગે લાગ્યા? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા, તે બાળકો નહોતા, તે પરમહંસો હતા એટલે પગે લાગ્યા. પછી મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે તમને પગે લાગવા આવ્યા ત્યારે આપે ના કેમ કીધી? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ભલે પરમહંસ હોય પણ તે અક્ષર બ્રહ્મ અને તેઓમાં રહેલા પરબ્રહ્મ તો પગે લાગી શકે ને? એ લોકોમાં રહીના પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ રહ્યા છે તો હું કેમ ના પગે લાગી શકું? કેટલી ઊંચી મહિમાની દ્રષ્ટિ મહંત સ્વામી મહારાજ. પછી મહંત સ્વામી મહારાજ બોલ્યા કે દાસના દાસ થઈને રહેવાનું છે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ કે આ બાળકો તો આપણે લાગતા હતા બાળકો, પણ હકીકતમાં મહંત સ્વામી મહારાજ તો પરમહંસો જ દેખતા હતા. અને એવી દિવ્ય દ્રષ્ટિ મહંત સ્વામી મહારાજની આપણે જોઈએ કે એ લોકો તો ખાલી 2-3 કલાક માટે રોલ પ્લે તરીકે ઊભા હતા, અને આ બાળકોનું આખું સ્તંભ ઉપર બાળકો ઊભા હોય અને આ બાળકો લાઈવ થઈને આ સ્તંભ લાઈવ બની જાય, તો આ પરમહંસો લાઈવ બની જાય. પણ મહંત સ્વામી મહારાજની મહિમાની જે દ્રષ્ટિ છે ને એ આ લોકના માણસો સમજી જ નહીં શકે, એના મગજમાં બેસશે જ નહીં, કારણ કે મહંત સ્વામી મહારાજની એવી દિવ્ય દ્રષ્ટિ છે. દાખલા તરીકે મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો ખાલી દાસ શબ્દ, મહંત સ્વામી મહારાજને એકવાર એમને બોલી ગયા કે દાસ શબ્દ મારા મગજમાં આવે ને એક વ્યક્તિ મને ઈદમ સંભળી આવે. ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે કોણ? સંતોએ પૂછ્યું કોણ? ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું સુભાષભાઈ દારેસરામ મહારાજ. ત્યારે સંતોએ પૂછ્યું કેમ? ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું કે જ્યારે મહેન્દ્રભાઈ બેરિસ્ટર ચાલીને જતા હતા કોઈક સમયમાં, સુભાષભાઈ ગાડીમાં જતા હતા, ત્યારે તરત જ ગાડી ઊભી રખાઈ અને મહેન્દ્રભાઈને પાછળની સીટમાં બેસાડ્યા અને પછી ગાડી આગળ લાગી. અને મહંત સ્વામી મહારાજ કીધું આની ઉપર મનન ચિંતન કરું છું. કોને કોના પ્રસંગોનું મનન ચિંતન કરવાનું છે? પણ મહંત સ્વામી મહારાજ બોલ્યા કે દાસ શબ્દ આવે ને તો હું આમને યાદ કરું. 2017ની સાલમાં 4 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ રોબિન્સનમાં બિરાજમાન હતા, અને આપણે જાણીએ છીએ કે ભદ્રેશ સ્વામીએ કાશીમાં બહુ મોટી ડિબેટ ને બધું થયું હતું ને એમાં બહુ જ મોટું સન્માન ત્યાં એમનું થયું હતું. તો એ વખતે પોતે રોબિન્સવિલ આવ્યા હતા અને મહંત સ્વામી મહારાજે કીધું હતું કે સંતો પણ ત્યાં એમને જઈને દંડવત કરવા અને એમનું સન્માન કરવું ને બધું કરવું. તો બાપા નાસ્તો કરવા બેઠા હતા મહંત સ્વામી મહારાજ, અને ત્યાં ભદ્રેશ સ્વામી નાનો બાથરૂમનું સ્ટૂલ હતું, એ સ્ટૂલ ઉપર સાઈડમાં બેઠા હતા, સામાન્ય સ્ટૂલ ઉપર. ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે પંડિત ખૂણામાં બહુ જ નિર્માની છે. પછી એવું બોલ્યા કે જો તે સૌને નમાવે, અટંત રહે તો માર ખાય. જે સૌને નમાવે એ આગળ વધે અને અટંત થાય ને એ માર ખાય. પણ મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ જ એવી છે, આમ ઝીણી ઝીણી બાબતોમાં કેવી રીતે આ દાસભાવની દ્રષ્ટિ કેળવવી અને કેવી રીતે લોકોને જણાવી. 23મી જૂન 2023 મહંત સ્વામી મહારાજ ટોરોન્ટોમાં બિરાજમાન હતા અને એ વખતે રેસ્ટ ડે હતો. બીજે દિવસે કિશોર દિન થવાનો હતો. તો એ દિવસે મહંત સ્વામી મહારાજને આઈપેડમાં બતાવ્યું કે
વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે એ તમે જણાવો. તો આમ બધા આન્સર્સ છે એ બધા આમ વ્યાજબી હતા. દાખલા તરીકે પહેલું હતું અક્ષરબ્રહ્મ, બીજું હતું સાધુ કેશવ જીવનદાસ, ત્રીજું હતું ભગવાનના અખંડ સંત અને ચોથું હતું દાસના દાસ. હજુ તો મિલી સેકન્ડ, હજુ તો આ બધું મહંત સ્વામી મહારાજ વાંચી રહ્યા ને તરત જ દાસના દાસ ઉપર. હકીકતમાં અક્ષરબ્રહ્મ પણ છે, હકીકતમાં સાધુ કેશવ જીવન દાસ છે, હકીકતમાં ભગવાનના અખંડ સંત પણ છે. એની ઉપર એમની દ્રષ્ટિ ના ગઈ, એમની દ્રષ્ટિ શાના ઉપર ગઈ? દાસના દાસ.